સ્પાર્ક ટુડે ન્યૂઝ 7 વર્ષ પૂર્ણ કરીને 8મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના પરિવારને શુભેચ્છાઓ પાઠવું છું। સાથે જ સ્પાર્ક ટુડે ન્યૂઝ જ્યારે એણે શરૂઆત કરી છેલ્લા 7 વર્ષથી હું એના પરિચયમાં છું। સ્પાર્ક ટુડે ન્યૂઝે શરૂઆત કરી ત્યારે એક સામાન્ય કહેવાય ને નાની ચેનલની દ્રષ્ટિથી એમણે શરૂઆત કરી અને આજે સ્પાર્ક ટુડે ન્યૂઝ ખૂબ જ વિખ્યાત બન્યું છે। જો વિખ્યાત બનવાનું જો કોઈ કારણ હોય તો એમની સત્યતા અને એમના વિચારો, પ્રજાહિતના કાર્યો, કે પ્રજાની વાત હોય સરકાર સુધી પહોંચાડવાની વાત, પ્રજાને ન્યાય આપવાની વાત હોય, એના માટે લડત લડવી હોય કે ગમે તે એવા સમાચાર પહોંચાડવા હોય તો હર હંમેશ પ્રજાકીય કામ કર્યું છે એમણે। સમાજને સાચી દિશા બતાવવાના પણ એમણે કામ કર્યા છે ચેનલોના માધ્યમ દરમિયાન। છેલ્લા 7 વર્ષથી મારા વિસ્તારના પ્રશ્નોને પણ વાચા આપીને એણે સરકાર સુધી પહોંચાડ્યા છે ને એ ઘણા બધા પ્રશ્નોનું એનાથી નિરાકરણ પણ આવ્યું છે। સ્પાર્ક ટુડે ન્યૂઝનો હું આભાર પણ માનું છું, સાથે અભિનંદન પણ પાઠવું છું કે ભાઈ 7મા વર્ષ પૂર્ણ કરીને 8મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। તમામ મીડિયા કર્મીઓ જે સ્પાર્ક ટુડે ન્યૂઝના પરિવાર છે એ પરિવારને અભિનંદન પાઠવું છું અને ખૂબ પ્રગતિ કરે સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ પત્રકાર મિત્રો અને પરિવારજનો તેવી શુભેચ્છાઓ પાઠવું છું। અને આ ચેનલ એવી શુભેચ્છાઓ સાથે કહું છું કે આ ચેનલ દિવસે ને દિવસે પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં હજુ પણ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ।